થોડો ભૂતેલો આવ્યો છો પણ આ પણ શું વાજ્યું તારની વાડ વાજી છે ગાઈસ આખા લડ્યા એટલે દેવલા ઉતારને ભાત મોહનદાળ મિક્સ સબ્જી બનાવવાની મરચ પાપડ રોટલી રોટલા સાસ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાંના નવા વ્લોગમાં. સો ગાઈસ 2 દિવસ ગયા હતા બહાર એટલે બ્લોગ બન્યો નથી, તો અત્યારે ફાઇનલી રિટર્ન બ્લોગ આવી ગયો છે આપણો. અને રવિવારે રાખ્યો છે પોલાને બોલાવવાનો દિવસ, તો મહેમાન આવવાના છે, તો ઘરે બધી તૈયારી ચાલુ છે. તમે જુઓ ઉષા કૈલાશને લસણ ફોલે છે. તો મમ્મી આપણે જમવાનું શું રાખવાનું છે મહેમાન આવે એટલે? ઉષાને શું પૂછવાનું? મોટા વ્યક્તિ નક્કી કરે જે કરે. એવું તો શું રાખ્યું છે આપણે? દાળ ભાત મોહનદાળ મિક્સ સબ્જી બનાવવાની મરચ પાપડ રોટલી રોટલા સાસ. એવું બરોબર મમ્મી? બરોબર, રેડી? તમે કરો એ સહી. તો ગાઈસ ફાઇનલી રવિવારે મહેમાન આવે છે પોલાના સમાચાર લેવા માટે, તો આપણે આ બધી તૈયારી કરી નાખી છે. અને આ દળનું દળા માટે જાય છે કપિલની, અને અમે શિવરી જહા બધું વરવા માટે. એક ગાડી હેડી છે સરિયદ. અને મોહનથાળ રાખવા છે કે શીરો મમ્મી? ચણા પાપડ હોય બીજા. સો ગાઈસ આ લીધા બે આરે મમ્મી આપણે મંડપનું ફાળકો બધું છે, એટલે મહેમાન આવીએ બેહી રે. તારે મહેમાન આવે બોલાવા રવિવારે, તો બોલાવવાનું ક્યાં ના લીશ તું? તાર મમ્મી ના લીશ, તાર પપ્પા ના લીશ કે દાદા ના લીશ? જે વ્યવહાર કરતું હોય તું જા પેલા દવાખાના માં જ્યાં હતા 150 રૂપિયા તારી જોડે પડ્યા હતા, અમુક મને આલજી, તો મને ના આલ્યા, એને પપ્પા ના લીધા ડાયરી. તો આ તો ખતરનાક માણસો છે આર્યા. તો ગાઈઝ મારે અને ઉષાને બેન જવાનું છે શિવરી બધું જે કરિયાણું છે ઓરવાનું છે ફટાફટી. તો ઘરના લોકો કોમ કરશે એમનું, હું ઉષા બી શિવરી જઈ બધું કરિયાણું વળી લાવો. તો ગાઈઝ ફાઇનલી અમારે શિવરી જવાનું હતું, પણ બેંકો બંધ છે એટલે શિવરી જવાનું બંધ રાખ્યું છે. તો બપોર થઈ ગઈ છે, બધા જમવા બેસી ગયા છે. કાલે મહેમાન આવવાના છે. અને તમે જુઓ દાદી તો એ બાકી આમ વલોણા માથે છે. હે ફૂલા મહેમાન આવે છે. હે થોડો ભૂતેલો આવ્યો છો પણ જો ખડેક છો વાયરો આવ્યો. શું કહે યાર, બધા ઊંઝા તો પછી હવે ભૂતેળો આવ્યો ને. હે આ બધા વાહન બગડી છે ને, એ પેલો દરવાજો આખી જાય, પેલો દરવાજો હશે. શું કહે બધા વાહન બગડી ગયા. જો વાયરો જાય. પણ આલી આપણે નહીં નડ્યો, આલી આપણે નહીં નડ્યો. આમ તો નહીં એટલે કોણ વચ્ચે યાર. એટલે ચા બનાવે લાહડો થાડો છે. જો મંડપ બાંધવાનો છે, પાણી છોટું છું. તું શું કરવા પાણી ભરી હતી પાણી લાગે જતું રહ્યું. ખરા ટાઈમે છોડશે હવે. ભરી ફટાફટ ભરી જ પાણી બંધ કરી નાખશે. લેવડો તો તું આવા દિવ્યાંગ અને ક્રિશ આવે છે. તો ચલો ગાઈઝ મહેમાનો માટે આપણે લેવા જવાનું છે ખાટલા. સકડો બગડ્યો છે, સકડો સારું થતો નહીં, તો હવે આપણે જવું પડશે. ગાઈઝ આખલા લડે છે હોય, તો અમે અહીંથી શોર્ટકટ પકડ્યો છે, તો હવે કાઠું પડવાનું છે ગાઈઝ.
મારી જોડે છે ખાટલા જો પકડ પકડ ફટાફટ ખેંચી મગાજો હવે તો આખલા પેલી બેચું મને બીક લાગે આવી ગયું સો ગાઈસ બે ખાટલા લીધા છે એને જો પડે ને ફિર મને આ જજો લે જાહેરાત આખલા રાજુ ફાર્મ હાઉસ સો ગાઈસ આખલા લડતા હતા એટલે અમે શોર્ટકટ પકડ્યો રસ્તો તો યાર હેરાન થઈ ગયા જો બે ખાટલાઓને ઉપાડ્યા હતા અને રાજુ ફાર્મ હાઉસ તેઓ છે અને આ છે ગૌશાળા તો ચલો ગાઈસ હવે મળે સીધા ઘરે ઉપાડી તો મીએ છે કારણ કે વજન મારમાં છે ઉપર આ જે હશે એમાં અંદર બધી વસ્તુ પડી છે થાળીઓ છે થોડી અને થોડો ગ્લાસ છે એટલે વજન છે એટલે ઉપાડવું પડ્યું છે માથે તો ચલો સીધા મળીએ હવે ઘરે હે યાર કમ્પ્લીટ હવે એમાં શું કોટમ તો રહેવાનું આખી જિંદગી આપણે ચલો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છે હવે અને જો આ આખલા લડ્યા હતા તે હાથે વગાડ્યું છે ચોબુડ ના પેલું વાજ્યું હા પણ શું વાજ્યું તારની વાડ વાજી છે ગાઈસ આખલા લડ્યા એટલે દેવલા ઉતાર ને ફટાફટ ઉતરાય પેલી વજને મારે છે ખબર પડતી નહીં બે છે વ્યવસ્થિત ઉતારજે હવે હવે બે ખાટલા એક ઉપર છે બસ શું કરો મધુભાઈ તમે સો ગાઈસ 6 વાગ્યા છે અને મધુભાઈ જમવાનું બનાવે છે પણ ભૂખ લાગી છે તો ખીચડીનો નાસ્તો કરી નાખો ફર્સ્ટ ક્લાસ તો શાલા થોડી વધારે આવી દે કે આટલી ખીચડીમાં શું છે શું બસ આલુ છાશ પડી હે તો એટલે એમાં થોડી છાશ નાખ સો ગાઈસ થોડી એવું ચલો ગાઈસ નાસ્તો કરી લો પેલા ફટાફટ સો ગાઈસ તમે જો ઉષા લાવી છે તપેલો પણ હવે અહીંથી છૂટો પડે એમ છે ને તો એમ ના બને હું તો ટ્રાય કરું પણ એકવાર તારાથી ટ્રાય કર ખુલે કે નહીં ખુલતું વાર તમે ફિટ કર નાખજો જો હું તો નહીં ખોલતી તમે નાસ્તો કરી રહ્યા આટલો તો ગાઈસ કપિલની લઈને આવ્યા છે કરિયાણું શું શું લાવ્યા છે જોવા આપણે હે શાકભાજી લાયા એ છોકરો શાકભાજી લઈ જોડ ના શું લાવે હા રહ્યું કરિયાણું લાવી જોડો બીજું લાયા કપિલ તમે લાકડ ચીરવાનું કરો ભાઈ લાકડ જોઈશે તો ગાઈસ કાલ માટે બધું કરિયાણું આવી ગયું છે જે બનાવવાનું છે એના માટે બધું કરિયાણું લાવી દીધું છે મધુભાઈ કોથમી પેલા એક મકા મિલતી જોરી ધોણા બોણા બધું કાઢી દીધું બીટ ચમ લાય બીટ તો ગાઈસ ફાઇનલી હું જોયો તો શાકભાજી લેવા માટે ખેતરમાં તો મોડું થઈ ગયું છે પણ તમે જો ગાઈસ મંડપ બંધ થઈ ગયો છે હવે અને એક મંડપ હોય બધ્યો છે એક મંડપ બહાર બધ્યો છે એ આદમી બે છે અને હા એ તો લગાવું હું અને ગાઈસ બે કુલર લાવ્યા છે અને આટલા લાવ્યા છે ગાડલા ચલો ગાઈસ ટોટલ 2.5 કિલો છે હારી હશે ખાવા હોય હાલ ધ્યાન ના હોય જમવાનું આપી ધ્યાન હા તો બેહોડ હવે
જો આ કેટલા બધા તારા બટવા બેસી ગયા કાલ માટે 2.5 કિલો ગવારફળી લાવી એટલે અત્યાર માટે કાલ માટે કાલ મહેમાન આવે એમના માટે ભોલું શું કરે છે ડિસ્કાઉન્ટ કરે છે તો ચલો ગાઈસ ફાઇનલી હવે આપણે શાકભાજી કાપવાની છે વિશાલ આવ્યો છે કાપવા ઉષા છે કૈલાસ છે કપિલ છે ક્રિશ ને ભૂલી ગયા તો આખી રાજુ ફાર્મ હાઉસ ફેમિલી શાકભાજી કાપવા માટે બેસી ગઈ છે હું પણ હાજર જ છું તમે કાપતા જ નહીં પણ મમ્મીની અંદર કોમ કરે તમે ચો કાપો હું કાપું છું ને ચો કાપો એક એક કાપી જ નહીં મધુભાઈ બાકી રહ્યા છે ફરે જાય આ દાદી એનું કામ કરે જાય દિવ્યાંગ બાકી છે કોળીએ વેલા કાપવા આલો તો લાકડા પણ તમે બુના હાથ નહીં એવું હા રોડ તો ચલો ગાઈસ હવે કાપી લે ગાર ફળી તો ગાઈસ કાલની તડામાર તૈયારી ચાલી રહી છે તમે જુઓ કામધૂમ હે કામધૂમ તૈયારી થાય ધામધૂમથી તૈયારી ચાલી રહી છે બોલો કાલ તાર મહેમાન આવે બેટા પપ્પુ મમ્મા નહીં બધા આવે તો ગાઈસ ફાઇનલી હવે કાલે મહેમાન આવે છે તો કાલે વહેલા ઉઠવું પડશે બધું કામકાજ કરવાનું છે તો હવે મળીશું અત્યારે પણ ઘણું કામ છે મળીશું કાલે નેક્સ્ટ વ્લોગમાં નવા વ્લોગમાં મળીશું અત્યારે આ વ્લોગ પૂરો કરી છે કમ્પ્યુટર વિષયને કામ કરે છે આખા દાડા તમે કામ કરો હા મારે પણ કામ છે ઘણું બધું કામ છે ગાઈસ ચલો મળીશું